468 ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને રિપોર્ટ બતાવ્યો ત્યારે મારા ફેમિલી ડૉક્ટર જ છે. એને નહીં કહેવાના શબ્દો મને કીધા હતા. એ કે તું એટલું એજ્યુકેટેડ છે, એટલું જાણે છે, તો પણ તું આની પ્રત્યે કેર કેમ નથી લેતો? તને તું એટલા રિસ્ક ડેન્જર ઝોનમાં છે કે તને કંઈ પણ ગમે ત્યારે થઈ શકે એવું છે. એટલે બને ત્યાં સુધી તું કેર લે. અને ડૉક્ટરના નો ડાઉટ ઠપકો આપ્યો હતો એટલે થોડું મારે બી કેર લેવી પડી અને ધીમે ધીમે કેર લીધી. પ્લસ મારા મિસિસ ઓલરેડી આપણા કોમ્યુનિટીના પાર્ટ હતા જ. પ્લસ રેગ્યુલર સવાર સાંજ એ સેશન જોતા હતા. પ્લસ એમના જે કોચ મેન્ટોર એમનું જે ગાઈડન્સ હતું એ એમણે કીધું અને હું રેગ્યુલર સાંભળતો હતો. એ ધીમે ધીમે મેં મારી લાઈફસ્ટાઈલ અને હેબિટ ચેન્જ કરી. મારી લાઈફસ્ટાઈલ હું તમને કહું તો સવારે હું ફક્ત ને ફક્ત ચા જ પીતો હતો, બાકી કોઈ જાતનો હું નાસ્તો નહીં કરતો. પ્લસ મારી ગવર્મેન્ટ જોબ હતી એટલે સવારે 8 વાગે એટલે હું ઘરેથી નીકળી જતો અને સાંજે ક્યારે આવવાનું કંઈ નક્કી નહોતું. પ્લસ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે આપણે ઓફિસમાં કોઈ પણ ગેસ્ટ આવ્યો તો આપણે આપણો વ્યવહાર પ્રમાણે એને ચા પાણી માટે આગ્રહ કરતા હોઈએ છીએ અને ચા પીવડાવીએ છીએ. આવી રીતે આખા દિવસની અંદર મારી 15 થી 20 ચા થઈ જતી. પ્લસ બપોરનું જમવાનું મારું કોઈ નક્કી નહોતું, કારણ કે કંઈ ને કંઈ મિટિંગ ચાલતી હોય કલેક્ટર સાથે, ડીએસપી સાથે, કમિશનર સાથે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે. તો બપોરનો જમવાનો સમય જ એ રીતનો થતો હતો કે જમવાનો ટાઈમ જ નહીં મળતો હતો. અને પ્લસ 4-4:30 મિટિંગ પૂરી થાય ત્યારે ઓલરેડી આપણો સમય પસાર થઈ ચૂક્યો છે જમવાનો. અને સાંજે ઓફિસથી ઘરે આવવાનો કોઈ ટાઈમ નહોતો. ક્યારેક 7 વાગી જાય, ક્યારેક 8 વાગે, ક્યારેક 11 વાગી જતા. એટલે આખું મારું જે શેડ્યુલ હતું એ શેડ્યુલ ટોટલી ડિસ્ટર્બ હતું. પરંતુ આ ક્લબના પાર્ટ બન્યા પછી મેં મારી ટોટલી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી. સવારે જે હું બ્રેકફાસ્ટ નહોતો કરતો એ અત્યારે આપણે જે રાજા જેવો બ્રેકફાસ્ટ કરીએ છીએ લેવાનું મેં ચાલુ કર્યું. પ્લસ બપોરે જે મારું લંચ સ્કીપ થઈ જતું હતું એ લંચ માટે મેં કોઈ બી હિસાબે 15 થી 20 મિનિટનો ટાઈમ ફાળવવાનું નક્કી કર્યું. અને સાંજે ગમે એટલું કામ હોય તો બી 7 વાગે ઘરે આવીને સાંજે ડિનર કરી લેતો હતો. અને પ્લસ જો કંઈ ઓફિસમાં કામ હોય તો ફરી હું જતો. પરંતુ આ રીતે આખું મારી મેં લાઈફસ્ટાઈલ અને હેબિટમાં ચેન્જ કરી. એને કારણે મારું આજે જે સુગર લેવલ છે વિધિન નોર્મલ રેન્જ, એટલે કે 113 હોય, 110 હોય, 115 હોય, એ રીતનું આજની તારીખે મારું સુગર લેવલ રહે છે. અને હું બધું જ આરામથી ખાઈ શકું છું. મારી કોઈ પણ જાતની દવા આજની તારીખે ચાલુ નથી. એ પણ ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે મેં મારી રીતે બંધ નહોતી. તો બહુ મસ્ત રિઝલ્ટ છે પ્રકાશ સરનું, અને એમને એમની લાઈફસ્ટાઈલમાં ચેન્જ કર્યો છે. એના કારણે એમના કહેવાય ને કે લાઈફસ્ટાઈલ ડિઝીઝ હતું, ડાયાબિટીસ છે લાઈફસ્ટાઈલ ડિઝીઝ કહેવાય. અને જ્યારે એ આવે છે ને ત્યારે આપણે કંટ્રોલ કરવો હોય ને બહુ અઘરું હોય, કે આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે સુગર આવે ને ત્યારે એક તો આપણે ડરી ગયા હોય, એટલે એક પ્રકારનો સ્ટ્રેસ હોય. એટલે ત્યારે તો એમને કંટ્રોલ કરવું બહુ અઘરું થાય. પણ જો આવી એક કોમ્યુનિટીનો સાથ મળી જાય તો આપણું સ્ટ્રેસ પણ રિલીવ થાય છે અને આપણા રિપોર્ટ્સ પણ કંટ્રોલમાં આવે છે, અને એના કારણે આપણે લાઈફને એન્જોય કરી શકીએ છીએ. એક સરે કીધું ને કે હું સવારમાં બ્રેકફાસ્ટ નહોતો કરતો. મેજોરિટી લોકોની આ એક મિસ્ટેક હોય છે. બ્રેકફાસ્ટ ઘણા લોકો અવોઇડ કરતા હોય છે. વજન વધી જાય ને તો પણ બ્રેકફાસ્ટ બંધ કરી દે. પણ બ્રેકફાસ્ટ 12 અવરના ફાસ્ટિંગ પછીનો આપણો બ્રેક તોડવાનો છે. બ્રેકફાસ્ટ એટલે 12 અવરનું ફાસ્ટિંગ છે ને એને બ્રેક કરવાનું છે. કારણ કે આપણે સાંજે 8 વાગે જમી લીધું હોય તો ઓલમોસ્ટ સવારે 8 વાગે આપણો નાસ્તો હોય. તો નાસ્તો કરવો જ જોઈએ, અને નાસ્તો છે ને રાજા જેવો હોવો જોઈએ. આપણું લંચ છે ને બપોરનું જમવાનું છે રાણી જેવું હોવું જોઈએ. અને સાંજનું જમવાનું કેવું હોવું જોઈએ કોણ કહેશે? સાંજનું જમવાનું કેવું હોવું જોઈએ? યસ ઝંખનાબેન, ચેટ બોક્સમાં